પાંથાવાડા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ નાણાકીય ગેરરીતિ મામલે પંચાયત ધારાની કલમ 57(1) મુજબની કાર્યવાહી માટે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવાના પગલે ઇન્ચાર્જ ટીડીઓ પાંથાવાડા ગ્રામ પંચાયત ખાતે મંગળવારના બપોરના તપાસ અર્થે પહોંચ્યા હતા. ત્યાં ઇન્ચાર્જ ટીડીઓ અરજદારે કોઈપણ જાતની જાણ કર્યા વગર અચાનક તપાસ અર્થે પહોંચતા સરપંચ વિરુદ્ધની હાથ ધરેલ કાર્યવાહી સામે પણ ડેપ્યુટી સરપંચે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભીનો સંકેલવામાં આવતો હોવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. પાંથાવાડા સરપંચ વેલાભાઈ ડાભીએ પંચાયતમાં જમા કરાવવાના જાહેરાત બોર્ડના ભાડાના રૂપિયા બારોબાર ખિસ્સામાં મૂકી ખાયકી કરી ગયા હતા. જે મામલો ડેપ્યુટી સરપંચ રમેશભાઈ ચતરાભાઈ ગાડિયા તથા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શાંતિભાઈ પરમારના ધ્યાને આવતા તેઓ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં પંચાયત ધારાની કલમ 57(1) હેઠળ કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. ગામના ડેપ્યુટી સરપંચ અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન 9 મેના રોજ સરપંચ વિરોધ 57(1) ની કાર્યવાહી કરવા લેખિત રજૂઆત જિલ્લા વિકાસ અધિકારીને કરી હતી. જિલ્લામાંથી આ કેસમાં તાલુકા વિકાસ અધિકારીને તપાસ કરી રિપોર્ટ કરવા હુકમ કર્યો છે. હજુ સુધી આ તપાસ સ્થાનિક તાલુકા પંચાયતના તપાસ ટીમના અધિકારીઓ આ પ્રકરણમાં સરપંચને બચાવવા તપાસમાં ભીનું સંકેલવા પ્રયત્નો કરતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.